નમસ્કાર મિત્રો, ચાણક્ય એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે મિત્રો છે એક નવા ટોપિક એટલે નવા વિષય તરફ જઈ રહ્યા છે અને આવનારી તમામ ભરતી માટે છે એ ખૂબ ઉપયોગી એવો બંધારણ વિષય છે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ। આજે આપણે સીધા ટોપિક વાઇઝ જવાના છે, ઇતિહાસને એ બધું આપણે ધીમે ધીમે ભણતા રહીશું, બરાબર છે। આજે આપણે વાત કરવાના છે, જો કે તમે થંબનેલ જોઈને ખ્યાલ આવી ગયો હશે, ચૂંટણી પંચ વિશે। હા, શું હોય છે મિત્રો કે દરેક ટોપિકમાં સૌથી પહેલાં બંધારણના પ્રશ્નો કેવા હોય કે ભાઈ તમે કોઈ પણ ટોપિક શીખો એટલે એક તમારે એનો ભાગ જોવો પડે કે ભાઈ કયા ભાગમાં છે, પછી એના અનુચ્છેદનું ધ્યાન રાખવું પડે અને વિશેષ બાબતો, બરાબર છે। તો આપણે શરૂઆત કરીએ, તમારું ધ્યાન અહીંયા આપણે ધીમે ધીમે શીખતા જઈએ છીએ। જોઈએ, આપણું જે આ ચૂંટણી પંચ છે એ બંધારણના ભાગ 15માં સમાવિષ્ટ છે। બીજું કે આપણે જે બંધારણ છે એ મોટા ભાગે કોઈને કોઈ દેશ પાસેથી છે એ કોઈ ટોપિક આપણે લીધો હોય, બરાબર, એટલે આપણને ખ્યાલ છે કે આપણા માટે એક કલંક છે ઉધારે લીધેલું બંધારણ, બરાબર છે। એની જેમ તો આપણે ચૂંટણી પંચ પણ કોઈની પાસેથી લીધું હશે, તો આ જે ચૂંટણી પંચ છે અથવા ચૂંટણી પ્રણાલી જે છે એ કયા દેશ પાસેથી લીધી છે, તો એ દેશનું નામ છે બ્રિટન, બરાબર છે। અહીંયા તમે ઇંગ્લેન્ડ પણ ઘણી બુકમાં જોશો, રેડી, અથવા યુકે યુનાઇટેડ કિંગડમ પણ હોઈ શકે। ભાગ 15માં ચૂંટણી પંચનો સમાવેશ થાય છે। જો વાત અનુચ્છેદની કરીએ તો ખાસ મિત્રો ધ્યાન રાખીશું 324 થી 329 સુધી ચૂંટણી પંચ છે એનું વિવરણ અલગ અલગ રીતે કરેલું છે, બરાબર છે। હા, હવે આપણે શરૂઆત છે એ વાત કરીએ કે ભાઈ ચૂંટણી પંચની રચના ક્યારે થઈ, સ્થાપના અથવા રચના આપણે જોઈએ કે ભાઈ ક્યારે સ્થપાયું આપણું ચૂંટણી પંચ, તો તારીખ જોઈએ તો 25 જાન્યુઆરી 1950ના રોજ છે એની સ્થાપના થઈ। આપણા માટે આ તારીખ મહત્વની છે। 25 જાન્યુઆરી ને આપણે દેશમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઓળખીએ છીએ। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક મિત્રો, 25 જાન્યુઆરીને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઓળખવામાં આવે છે। બીજું કે ક્યારથી આપણે આ દિવસની ઉજવણી કરીએ છીએ એવો પ્રશ્ન પૂછાય તો એ વર્ષ છે 2011, બરાબર છે। 25 જાન્યુઆરી 1950 રાષ્ટ્રીય મતદાતા દિવસ। ઉજવણીની શરૂઆત કયા વર્ષથી થઈ, તો એ વર્ષ યાદ રાખીશું 2011થી। બીજું કે ભાઈ આપણું જે ચૂંટણી પંચ રચાયું 25 જાન્યુઆરી 1950માં। હવે સૌ પ્રથમ વાર ચૂંટણી, જેને આપણે સામાન્ય ચૂંટણી કહીએ કે સાર્વજનિક ચૂંટણી કહીએ, એ ક્યારેથી ભારત દેશમાં એની વાત કરીએ તો એનું વર્ષ પરીક્ષામાં પૂછાઈ ગયું મિત્રો 1952માં, બરાબર છે। અહીંયા એક બીજું એક વર્ષ આપણને યાદ રહી જાય એવું છે 1926। અહીંયા હું શું લખ્યું છે, સૌ પ્રથમ ચૂંટણી અને એના 26 વર્ષ પહેલાં સૌ પ્રથમ વાર મહિલાને મતાધિકાર, ટૂંકમાં મહિલાઓને મત આપવાની છે એ શરૂઆત કયા વર્ષથી થઈ હતી, તો એના માટે આપણે વર્ષ યાદ રાખીશું 1926। 1952માં પ્રથમ ચૂંટણી, ત્યાર પછી છે એ ક્રમશઃ છે એ ચૂંટણી છે એ ભારતમાં આપણે થતી રહે છે, બરાબર છે। તો આટલું ધ્યાન રાખીશું। સ્થાપના 25 જાન્યુઆરી 1950, રાષ્ટ્રીય મતદાતા દિવસ 25 જાન્યુઆરી, ઉજવણી આપણે ક્યારે યાદ રાખીશું 2011। આ બે વર્ષ યાદ રાખીશું। સૌ પ્રથમ ચૂંટણી 1952 અને 26 વર્ષ પહેલાં મહિલાઓને મતાધિકાર છે આપવામાં આવ્યો હતો। બીજું, અહીંયા દર વખતે બે પ્રશ્નો કાયમ હોય। એક કે કોઈ પણ સંસ્થા છે એના વિશે તમને એવું કે બંધારણીય છે કે નહીં, બરાબર છે। તો વાત આપણે કરીએ કે ચૂંટણી પંચ છે એ કેવી સંસ્થા છે, બંધારણીય છે। આપણે બંધારણ ભણતા હોય તો એવું ધ્યાનમાં રાખવાનું, જેના માટે હું અનુચ્છેદ લખું એ બધી જ સંસ્થા કેવી છે, બંધારણીય છે, બરાબર છે। બીજું કે આ સંસ્થા છે પોતે કેવી છે, સ્વતંત્ર છે। ઘણીવાર પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે, જો કે પૂછાઈ ગયેલો છે કે તમને પૂછાય કે ચૂંટણી પંચ કોની નીચે કામ કરે છે, રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, સુપ્રીમ કોર્ટના જજ કે આપેલ પૈકી એક પણ નહીં, તો ધ્યાન શું રાખવાનું કે ચૂંટણી પંચ પોતે કેવું છે, સ્વતંત્ર છે, કોઈની નીચે કામ કરતું નથી। બીજું
કેવી સંસ્થા છે? બંધારણીય સંસ્થા છે, બરોબર છે. તો આટલું યાદ રહી જશે. ઓકે, હવે વાત આપણે કરીએ કે ભાઈ કયા અનુચ્છેદ, તો કે 324 થી 329 સુધીમાં આનું વિવરણ છે. તો આપણે મહત્વના ગણી શકાય એટલા અનુચ્છેદની વાત કરી લઈએ. હવે જુઓ, સૌથી પહેલું 324 પરીક્ષામાં પૂછાય ચૂંટણી પંચ શેમાં છે, અથવા ચૂંટણી પંચની રચના, સ્થાપના, જે પણ શબ્દ વપરાય, પૂછાય કે ચૂંટણી પંચ કયા અનુચ્છેદમાં આવેલું છે, તો આપણો જવાબ 324. એના પછી 325, 326 અને 329. આ 4 અનુચ્છેદ છે એને આપણે ધ્યાનમાં રાખીશું, બરાબર છે. બહુ સિમ્પલ છે. પહેલું કે એની સ્થાપના અથવા રચના, બીજું કે ચૂંટણી પંચનું પહેલું કામ શું હોય કે એને મતદાર યાદીમાં ધ્યાન આપવાનું હોય, મતદાર યાદી તૈયાર કરવી, કોઈ યોગ્ય છે કે કેમ એનું ધ્યાન રાખવું, અને મતદાર યાદીમાં નામ ઉમેરવા, કાઢવા કે ગુનો છે કે કેમ, એ બધી જ વાત શેમાં છે? 325. મતદાર યાદી તૈયાર થઈ પછી 326, આ પણ એટલો જ મહત્વનો છે. પુખ્ત વયે મતાધિકાર દ્વારા ચૂંટણી. ખાસ ધ્યાન રાખીશું મિત્રો. 326 પુખ્ત વયે મતાધિકાર દ્વારા ચૂંટણી. ટૂંકમાં આપણે પુખ્ત થઈ જઈએ એટલે આપણે એની જે સમગ્ર ચૂંટણી છે એનું સંચાલન 326. અહીંયા મેં શબ્દ લખ્યો છે પુખ્ત વયે મતાધિકાર. અહીંયાથી એક પ્રશ્ન ખૂબ મહત્વનો છે કે જ્યારે શરૂઆતમાં આપણે ચૂંટણીઓ થતી ત્યારે આપણી મતદાતાની ઉંમર કેટલા વર્ષ હતી? 21. હાલમાં કેટલી છે? તો કે સાહેબ અત્યારે કેટલી છે? 18 વર્ષ. આખા ટોપિકમાં ખૂબ આઈએમપી સવાલ આને કહી શકાય કે મતદાતાની ઉંમર 21 થી 18 કયા બંધારણીય સુધારા દ્વારા થઈ? તો એ સુધારો યાદ રાખીશું 61મો 1989. વર્ષ સહિત પૂછાય છે મિત્રો, બરોબર છે. તો હાલમાં આપણી મતાધિકારની ઉંમર કેટલી છે? 18. પહેલાં કેટલી હતી? 21. કયા સુધારા દ્વારા? તો કે 61મો બંધારણીય સુધારો વર્ષ 1989માં આ સુધારો છે કરવામાં આવ્યો છે, બરોબર છે. અને એના પછીનો અનુચ્છેદ કે 329 અદાલતની દરમિયાનગીરી પર પ્રતિબંધ. ટૂંકમાં ચૂંટણીની જે પ્રક્રિયા છે એમાં ન્યાયતંત્ર છે એ દખલગીરી કરી શકતું નથી અથવા કોઈ સ્ટે ખાસ આપતું નથી, બરોબર છે. તો આના માટે આપણે એવું કહી શકીએ કે આ પોતે કેવી છે? સ્વતંત્ર. મોટા ભાગે પૂછાતો સવાલ 324 છે, બરોબર. તો આપણે ચૂંટણી પંચની આટલી વાત ધ્યાનમાં રાખીશું. હવે એના પછી આપણે જોઈએ કે ભાઈ આપણા દેશમાં ચૂંટણીઓ છે કેવી થાય છે, કેટલા પ્રકારની ચૂંટણી થાય છે, એના વિશે આપણે આગળ જોતા જઈએ. જો શું કીધું આપણે કે ચૂંટણી છે એ કેટલા પ્રકારની હોય છે? જો કે સાહેબ આપણા દેશમાં જે ચૂંટણીઓ થાય છે, એક જનરલ ઇલેક્શન જેને કહીએ છીએ આપણે, સામાન્ય ચૂંટણી. બીજી હોય છે એ પેટા ચૂંટણી, અને ત્રીજી હોય છે મધ્યસ્થ ચૂંટણી અથવા શબ્દ વપરાય છે વચગાળાની. હવે આ 3 પ્રકારની ચૂંટણીઓ થાય છે. એમાં તમને સામાન્ય રીતે ખ્યાલ હોવો જોઈએ કે આપણું જે આ ચૂંટણી પંચ છે દેશમાં, એમાં 2 રીતે આપણે એને વર્ગીકૃત કર્યા હોય છે. એક કેન્દ્રીય ચૂંટણી પંચ. હું જ્યારે કેન્દ્રીય ચૂંટણી પંચ લખું એટલે તમને ખબર પડી જોઈએ આ દેશ લેવલની વાત છે. બીજું લખશું આપણે અહીંયા રાજ્ય ચૂંટણી પંચ. તો આ વાત ક્યાંની છે? રાજ્યની. આ વાત દેશ લેવલે. મોટાભાગે ભણવાના છીએ આપણે દેશ લેવલે, છતાં તમને ખબર હોવી જોઈએ કે કઈ ચૂંટણી છે એનું સંચાલન ક્યાંથી થાય છે, બરોબર છે. ઓકે, તો ચૂંટણીમાં સૌથી પહેલી વાત કરીએ સામાન્ય ચૂંટણી. એટલે જો તમને ખ્યાલ છે આપણે કે સામાન્ય રીતે ભારતમાં દર 5 વર્ષે ચૂંટણી થાય છે. તો સામાન્ય ચૂંટણીમાં કોનો સમાવેશ થાય? તો કે સાહેબ સંસદ અને વિધાનમંડળ. અહીંયા હું લોકસભા લખી દઉં. સંસદમાં કોણ? 2 ગૃહ, તો લોકસભા અને રાજ્યસભા. વિધાનમંડળના 2 ગૃહ, તો એક વિધાન પરિષદ અને બીજું વિધાનસભા. એટલા માટે હું તમને સ્પેસિફાઈ કરી દઉં છું કે પ્રશ્નમાં પૂછાણું કે વિધાન પરિષદની ચૂંટણી કોણ કરે છે, બરાબર. તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે આ સામાન્ય ચૂંટણીમાં આવે, અને અહીંયા
કેન્દ્રીય ચૂંટણી પંચ લાગે. દેશ લેવલે આ છે એ સામાન્ય ચૂંટણી થઈ છે. બરાબર છે. તો ધ્યાન શું રાખીશું? સંસદ અને વિધાનમંડળની ચૂંટણી કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા. પેટા ચૂંટણીમાં શું ધ્યાન રાખવાનું છે? પેટા ચૂંટણી પ્રથમ પહેલાં તો કોને કહીએ આપણે, શા માટે થાય? તો માનો કે કોઈ ઉમેદવાર છે, કોઈ સાંસદ કે ધારાસભ્ય છે, એ મૃત્યુ પામે છે અથવા તો કોઈ કારણસર છે એ રાજીનામું આપે છે, તો એ સીટ ખાલી પડે છે. બરાબર. તો એના માટે જે ચૂંટણી કરવાની હોય છે એ કોના હસ્તક હોય છે? તો કે રાજ્યમાં. અહીંયા હું લખી દઉં રાજ્ય ચૂંટણી પંચ. બરાબર છે. એક પ્રશ્ન મિત્રો અહીંયા તમારા માટે છે, હું અહીંયા લખી દઉં તમારા માટે. તમારે જવાબ આનો કોમેન્ટમાં આપવાનો છે કે ભાઈ સ્થાનિક સ્વરાજની ચૂંટણી કોણ કરાવે? કેન્દ્રીય ચૂંટણી પંચ કે રાજ્ય ચૂંટણી પંચ? બરાબર છે. ઓકે. મધ્યસ્થ ચૂંટણી અથવા વચગાળાની, અહીંયા શું હોય કે માનો કે કોઈ પણ સરકાર છે અથવા કોઈ પણ સરકાર બન્યા પછી બહુમતી ગુમાવી દે છે. બરાબર છે. તો શું થાય કે ભાઈ એ સમયે લોકસભા છે અથવા વિધાનસભા છે એનું શું થઈ જાય? વિસર્જન થઈ જાય. તો વચગાળે જે થઈ છે ચૂંટણી એ પછી સંસદની હોય. હા, સંસદમાં અહીંયા આપણે લખી દઈએ લોકસભા અને વિધાનસભા. કોઈ પણનું વિસર્જન થશે તો આ ચૂંટણી ફરીવાર આખી કરવાની હોય તો કોણ કરે? પાછું કેન્દ્રીય ચૂંટણી પંચ. તો આટલું ક્લિયર? 3 પ્રકારે ચૂંટણી આપણે કરીએ, સામાન્ય, પેટા અને મધ્યસ્થ. એમાં સામાન્ય ચૂંટણી અને મધ્યસ્થ ચૂંટણી કેન્દ્રીય ચૂંટણી પંચ કરે છે, જ્યારે પેટા ચૂંટણી છે એ રાજ્ય ચૂંટણી પંચના હસ્તક હોય છે. બરાબર છે. કે આપણે વાત કરી કે ભાઈ કેન્દ્રીય ચૂંટણી પંચ છે આ કામગીરી કરે છે, તો એમાં શું આવેલું હોય અથવા કેન્દ્રીય ચૂંટણી પંચમાં કોણ હોય, તો એની વાત આપણે કરીએ. તો મિત્રો ધ્યાન, અહીંયા આપણે હમણાં જ વાત કરી ચૂક્યા કે 1950માં ચૂંટણી પંચની સ્થાપના થઈ. બરાબર છે. ટૂંકમાં આપણા આખા દેશમાં એ સમયે આ જે ચૂંટણી પંચ છે એમાં માત્ર એક વ્યક્તિ, જેને આપણે ચૂંટણી કમિશનર કહીએ છીએ, એ ચલાવતા. પ્રશ્ન અહીંયાથી મોટા ભાગે પૂછાય કે શરૂઆતમાં ભારતીય ચૂંટણી પંચ કેટલા સભ્યોનું બનેલું હતું? તો કેટલા સભ્ય આવશે? માત્ર 1. બીજી વાત કે બંધારણમાં સભ્ય માટેનો કોઈ ઉલ્લેખ આપેલો છે નહીં કે ચૂંટણી કમિશનરમાં અથવા કેટલા કમિશનર હોવા જોઈએ અથવા ચૂંટણી પંચમાં કેટલા સભ્ય હોવા જોઈએ, આનો કોઈ ઉલ્લેખ છે નહીં. શરૂઆત 1950થી લઈને 1989 સુધી, કયા વર્ષ સુધી? 89 સુધી કેટલા સભ્યનું હતું? માત્ર 1 સભ્યનું. ત્યાર પછી સુધારો કરીને 2 સભ્ય ઉમેર્યા એટલે કેટલા થયા? 3. પછી પાછા કાઢી નાખ્યા. આ પ્રોસેસ થયા પછી આપણે જે સાલવાર યાદ રાખવાની છે 1993. બહુ ટેન્શન લેવાનું નથી. 1993 કેટલા સભ્યો? 3. પરીક્ષામાં પૂછાય કે ભારતમાં 3 સભ્યનું ચૂંટણી પંચ ક્યારથી? તો આપણે વર્ષ યાદ રાખીશું 1993 થી હાલ સુધી કેટલા સભ્યનું છે? 3 સભ્યનું. આ 3 સભ્યમાં આપણે કઈ રીતે કહીશું? તો કે 1 મુખ્ય અને 2 અન્ય કમિશનર છે આમાં હોય છે. બરાબર છે. 1950 થી 89 સુધી 1, 93 થી કેટલા છે? 3 છે. રેડી. હવે હા, ચૂંટણી કમિશનરની વાત આવી છે તો સાથે સાથે પ્રશ્ન આપણે આટલા યાદ કરી લેવા જોઈએ. શરૂઆત થાય એટલે ખબર હોવી જોઈએ. એક તો સૌથી પહેલાં પૂછે કે ભાઈ સૌ પ્રથમ ચૂંટણી કમિશનર કોણ? તો કોણ છે? સુકુમાર સેન. પૂછાઈ ગયેલો સવાલ છે છતાં પૂછાતો રહે છે. બરાબર. તો સૌ પ્રથમ ચૂંટણી કમિશનર સુકુમાર સેન. લેડીઝ ફર્સ્ટ પૂછાય શું? સૌ પ્રથમ મહિલા ચૂંટણી કમિશનર કોણ? પૂછાઈ ગયા VS રમાદેવી. કાર્યપાલક એટલે કાર્યકારી હતા છતાં પણ પરીક્ષામાં પૂછી લે મિત્રો કે સૌ પ્રથમ મહિલા કમિશનર કોણ? VS રમાદેવી પૂછાય. બરાબર છે. એના પછી જોઈએ સૌ પ્રથમ કમિશનર કોણ? સૌ પ્રથમ મહિલા. પછી પૂછાય સૌ પ્રથમ મુસ્લિમ. જો કોઈ બન્યું હોય તો આમાં છે શાહબુદ્દીન
કુરેશી. સૌ પ્રથમ મુસ્લિમ શાહબુદ્દીન કુરેશી. બસ. અને હવે જે પૂછવાના છે એ છે હાલના આપણા ચૂંટણી કમિશનર કોણ છે? હમણાં જ બદલાયા છે, સુશીલ ચંદ્ર. આ નામ પૂછી શકે મિત્રો, સુશીલ ચંદ્ર. તમારે કોમેન્ટમાં મને કહેવાનું છે કે હાલના જે ચૂંટણી કમિશનર છે સુશીલ ચંદ્ર, એની પહેલાં કોણ હતું? કોણ એની પહેલાં? બીજું, આપણે આ બધા જ કમિશનરને યાદ કરીએ છીએ તો એક નામ હજી તમને ન ભૂલાવવું જોઈએ, અને એ કયું છે? TN શેષાન. કોણ છે આ? તો આ એ હસ્તી છે કે જેને ચૂંટણી પંચ છે એની તાકાત શું છે એ બધા જ રાજકીય પક્ષોને બતાવી કે આટલી સત્તાઓ છે એ અમારી ચૂંટણી પંચ પાસે રહેલી છે, બરાબર. એમનો એક ખાસ ધ્યાન શું રાખવું પડે છે? એમનો એક નિર્ણય કે કોઈ પણ ઉમેદવાર છે એ એકથી વધારે ક્ષેત્રમાં ચૂંટણી લડી શકે નહીં. એકથી વધારે ક્ષેત્રમાં ચૂંટણી લડી શકે નહીં, બરાબર. માત્ર એક સીટ ઉપર લડવાનું, બરાબર. કે સાહેબ અત્યારે તો એવું નથી, તો હાલ શું છે સ્થિતિ પણ તમને ખબર હોવી જોઈએ. હાલની સ્થિતિમાં મિત્રો શું છે? તો હાલ કોઈ પણ ઉમેદવાર 2 સીટ ઉપર છે ઉમેદવારી નોંધાવી શકે છે, ચૂંટણી લડી શકે છે, 3 સીટ ઉપર નહીં. અને આ 2 સીટ વિશે આપણને ખ્યાલ છે કે 14ની ચૂંટણીમાં છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે આપણે એક વડોદરા અને બીજી કઈ વારાણસી પરથી ચૂંટણી લડ્યા હતા અને બંને પરથી જીતા હતા, બરોબર. તો હાલની સ્થિતિમાં ધ્યાન શું રાખવાનું કે હાલમાં 2 ઉપર લડી શકાય છે. આ પ્રથા બંધ કરવાનું કાર્ય કોણ? TN શેષાન. સૌથી પહેલા કોણ? સુકુમાર સેન. મહિલા કોણ? VS રમાદેવી. મુસ્લિમમાં શાહબુદ્દીન કુરેશી. અને હાલના છે સુશીલ ચંદ્ર. તમારે કોમેન્ટમાં કોને કહેવાનું છે એમની પહેલા કોણ હતા, બરોબર છે. ઓકે, તો હવે પ્રશ્ન એવો થશે કે આ જે ચૂંટણી કમિશનર બનવું છે, આપણે મારે જ બનવું છે, તો શું કરવું જોઈએ? શું એની લાયકાત હોવી જોઈએ અને કઈ રીતે છે આ બની શકે એના માટેની વાત આપણે કરીએ. તો હવે આપણે વાત કરી લઈએ કે ચૂંટણી કમિશનર છે કઈ રીતે બને છે અને એની નિમણૂક અને એની પ્રક્રિયા શું હોય છે, બરાબર. તો એની વિશે આપણે વાત કરતા છીએ. આપણે વાત કરવાના છે કે ભાઈ ચૂંટણી કમિશનર માટે શું યોગ્યતા જોઈએ, બરાબર છે. તો કોઈ પણ પદ બંધારણમાં આપણે જ્યારે પણ કોઈ પદ વિશે જોતા હોય કે આમાં શું આવે, તો તમને આટલી વાત ખબર હોવી જોઈએ. એક કે શું યોગ્યતા જોઈએ? જો યોગ્યતા હોય તો એને ચૂંટણી લડવી પડે કે નિમણૂક થાય. નિમણૂક થાય એટલે આપણે ભારતીય તરીકે પહેલું કામ પૈસા. શું કરશું આપણે? વેતન શું હશે ભાઈ, બરાબર છે. વેતન પછી કહેશું કે આપણે કાર્યકાળ કેટલા સમય સુધી છે એ આપણે રહેવાનું છે, અને છેલ્લે કાર્યકાળ પૂરો થાય તો ઈચ્છા ન હોય પણ આપવું પડે શું? રાજીનામું, બરાબર છે. જોઈએ કે ભાઈ ચૂંટણી પંચમાં નિમણૂક થવા માટેની યોગ્યતા શું. પહેલી વાત કે આના માટે બંધારણમાં કોઈ ઉલ્લેખ નથી. રાષ્ટ્રપતિ ઈચ્છે એને ચૂંટણી પંચમાં નિમણૂક આપી શકે છે, બરાબર છે. બીજો કે છે ચૂંટણી થાય કે નિમણૂક થાય, તો આપણે અત્યારે જ જોઈએ શું થાય? નિમણૂક. અને નિમણૂક કોણ કરે છે મિત્રો? રાષ્ટ્રપતિ. હવે વેતન, તો બંધારણમાં આના માટે શું ઉલ્લેખ છે? સુપ્રીમ કોર્ટના જજ જેટલો હાલનો આપણે જોઈએ તો 2,50,000 જેટલો પગાર છે એ મિત્રો ચૂંટણી કમિશનરને હોય છે, બરાબર છે. કાર્યકાળ, ફરીવાર વાત એ જ કે અહીંયા બંધારણમાં એનો કોઈ ઉલ્લેખ છે નહીં, પણ સામાન્ય રીતે એવું જોવાય છે મિત્રો. વાત આપણે કોને લક્ષી કરીએ? સુપ્રીમ કોર્ટના જજ જેટલો પગાર આપીએ છીએ તો એના જેવું હોય કે જો મુખ્ય ચૂંટણી કમિશનર હોય તો એનો કાર્યકાળ 6 વર્ષ 65 વર્ષ, જ્યારે અન્ય બેની વાત હોય તો એનો કાર્યકાળ છે 6-62 વર્ષ. મેં કેમ એવું લખ્યું 6 વર્ષ અને 65 વર્ષ? તો અહીંયા આપણે ધ્યાન રાખવાનું કે જે પહેલા પૂરો થાય તે. માનો કે હું 64 વર્ષે ચૂંટણી કમિશનર બનવું છું તો મારો કાર્યકાળ માત્ર કેટલા વર્ષનો? 61.
સોરી 61 શું 1, બરાબર છે. એક જ વર્ષ સુધી મારે ચૂંટણી કમિશનર મુખ્યમાં રહેવાનું. પણ જો તમારી ઉંમર નાની છે તો બનાવશો તો કેટલા? 6 વર્ષ, બરાબર છે. સેમ અહીંયા જે વહેલા પૂરું થાય તે, બરાબર છે. રાજીનામું કોને આપશે? તો 3 એક મુખ્ય અને 2 અન્ય રાજીનામું તો કોને આપશે? રાષ્ટ્રપતિને જ આપશે, બરાબર છે. હવે અહીંયા આપણે હમણાં વાત એવી કરી દીધી કે ચૂંટણી પંચ છે એ સ્વતંત્ર છે. એટલે ઘણીવાર એવું થાય કે માનો કોઈ રાજકીય પક્ષ છે ખૂબ મજબૂત થઈ જાય અને આના ઉપર કે આ ચૂંટણી કમિશનર છે એને બરોબર અનુકૂળ નથી થતા તો એને હટાવી શકે. તો હટાવવા માટે બંધારણમાં એક વ્યવસ્થા કરી આપી છે, જેને આપણે આવું પણ કહી શકીએ સુપ્રીમ કોર્ટના જજને, જેને આપણે શું કહીએ છીએ? મહાભિયોગ જેવી પ્રક્રિયા. જો એને મહાભિયોગ કહેવાતું નથી, મહાભિયોગ જેવી પ્રક્રિયા એટલે કેવું? તો કઈ સાહેબ એના પહેલો જ સવાલ થાય કે કોણ હટાવી શકે? તો આપણે અહીંયા જવાબમાં લખવું પડે કોણ? સંસદ હટાવી શકે. કઈ રીતે? તો કે સંસદમાં કોનો કોનો સમાવેશ થાય છે? આપણી સંસદ નીચલું ગૃહ કે એટલે લોકસભા, ઉપલું ગૃહ કે એટલે રાજ્યસભા. સાહેબ કુલ સભ્યોના 50% સભ્યો હાજર રહેવા જોઈએ. જો ખાસ ધ્યાન રાખીશું 50% સભ્યો છે એ શું હોવા જોઈએ? હાજર રહેવા જોઈએ. અને બંને ગૃહમાં બહુમતી હંમેશા આપણે કેટલી સ્વીકારી છે? 2/3. લોકસભામાં બિલ મૂક્યો 2/3 બહુમતીથી પસાર થયું, પછી ક્યાં જઈએ? રાજ્યસભામાં. રાજ્યસભામાં પણ જો 2/3 બહુમતીથી પસાર થાય તો પછી ક્યાં જાય? રાષ્ટ્રપતિ પાસે. અને તો રાષ્ટ્રપતિ ઈચ્છે તો એને પદ પરથી હટાવી શકે. આ જે વાત થઈ કે આ હટાવવાની વાત છે માત્ર કોની છે? મુખ્ય ચૂંટણી કમિશનરની. મુખ્ય ચૂંટણી કમિશનરને આ પ્રક્રિયાથી હટાવી શકે, બરાબર. કે સાહેબ મુખ્યને આવું હોય તો અન્યને શું? તો કે અન્ય 2 જે છે એને આ મુખ્યની ભલામણથી રાષ્ટ્રપતિ છે એ હટાવી શકે, બરાબર. તો અન્ય જે 2 ચૂંટણી કમિશનરો છે એના માટે કોઈ સંસદમાં જવાની જરૂર છે નહીં. એને મુખ્ય ચૂંટણી કમિશનરની ભલામણથી રાષ્ટ્રપતિ પદ પરથી હટાવી શકે, બરાબર છે. મુખ્ય ચૂંટણી કમિશનરને એમ હટાવી શકાતા નથી. તો આટલો ખ્યાલ આવી જાય છે મિત્રો, બરાબર છે. ઓકે, હજી આમાં આપણે આગળનો ટોપિક જોઈએ તો ઈવીએમ, નોટા, વીવીપીએટી, આ જે કરંટના ટોપિક છે એની સાથે ખૂબ મહત્વના છે કે કેટલી ચૂંટણી અથવા કેટલું મતદાન થાય તો આપણી સીટ રહે, ડિપોઝિટ જપ્ત થાય. આ બધા પ્રશ્નો છે આપણે આના પછીના લેક્ચરમાં જોઈશું. આજ સુધીનું છે મિત્રો આપણે સમજાયું જ હશે એવી અપેક્ષા રાખી શકીએ, બરાબર છે. તો આગળના વિડીયોમાં આપણે આગળ મળશું. આ વિડીયો તમને ગમતો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ. હાલ પછી કાપી નાખ્યું ન કરે, હજી પાછા હાલે એવું છે. 2 પાના જ ભણાવ્યા, હજી 2 પાના જ બાકી. હે બંધ થઈ ગયું ને? પછી બંધ થઈ ગયું તો સ્વિચ ઓફ થઈ ગયો તો ક્યારે? એ નથી ખબર ને. માર્યા